તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પરેશ ધાનાણીના રાજકોટથી ચૂંટણી લડવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થશે તેવું નિવેદન ભરત બોગરા દ્વારા આપવામાં આવ્યું છે. રાજકોટમાં પરેશ ધાનાણીના રાજકોટથી ચૂંટણી લડવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. ચોક્કસપણે લોકશાહીનો આ મહાપર્વ છે. કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવાર આવશે, કદાચ પરેશભાઈ ધાનાણી આવે, રાહુલ ગાંધી આવે, સોનિયા ગાંધીજી આવે કે કોઈ પણ મોટા નેતા આવે, અમે એમનું સ્વાગત કરીએ છીએ. રાજકોટ લોકસભાના લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે. છેલ્લા 10 વર્ષમાં અને કેન્દ્ર સરકારની અને છેલ્લા 27 વર્ષમાં રાજ્ય સરકારે જે રાજકોટની જનતા માટે ભેટો આપી છે, રાજકોટના લોકોમાં એનો ઉત્સાહ અનેરો છે. રાજકોટના લોકો આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાને 5 લાખથી વધારે લીડથી આ ચૂંટણી જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને હું માનું છું કે રાજકોટ શહેરમાં જે રીતે આંતરિક લડાઈ છે એ સિચ્યુએશનમાં રાજકોટનો કદાચ કોઈ ઉમેદવાર ઊભા હોત તો ડિપોઝિટ પણ બચે એવી સિચ્યુએશન નહોતી, તો કદાચ ડિપોઝિટ બચાવવા માટે આ પ્રયત્નો કરતા છે. એ પ્રકારે માહોલ છે. જીતવા માટેનો કોઈ સ્વપ્નાઓ આવશે એવું સ્થિતિ પણ નથી. ખાસ કરીને ધાનાણી છે એ કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. લાગે છે ફાઇટ થશે? મેં કીધું એમ, ભારતીય જનતા પાર્ટીનું બૂથથી લઈને જિલ્લા અને શહેર સુધીનું સંગઠન, અમારા ઉમેદવારનો એક વખત તો પ્રવાસ પણ પૂર્ણ થયો છે. લોકોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે. કોંગ્રેસને મત શાના માટે આપવાના? કોંગ્રેસ પાસે કોણ વડાપ્રધાનનો ઉમેદવાર છે? એ વરરાજા વગરની જાન છે. કોંગ્રેસ પાસે નેતા નથી, કોંગ્રેસ પાસે નિયતિ પણ નથી, અને યુપીએના 10 વર્ષના કૌભાંડોને રાજકોટવાસીઓ ભૂલ્યા નથી. આ સમગ્ર બાબતો લોકો જાણે છે. ત્યારે એક બાજુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઇન્ડિયા વિલ બી 3rd ઇકોનોમી ઇન ધ વર્લ્ડ, વિશ્વની 3જા નંબરની ઇકોનોમી બનાવવા માટેનો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલી ગેરંટી, અને એ ગેરંટી ઉપર રાજકોટ લોકસભા વિસ્તારના લોકોનો ભરોસો ચોક્કસપણે, એમાં કોઈ ફાઇટનો વિષય જ નથી. ડિપોઝિટ બચે તો સારું, એ સ્થિતિ છે. પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થશે તેવું નિવેદન ભરત બોગરા દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે.